નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી ખાંડવી। મારી રેસીપીને તમે વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ખાંડવી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો જેટલો ચણાનો લોટ લીધેલો છે। एक वाटका चणाना लोट सामे आपणे 1 वाटको जेटली खाटी छाश अथवा तो खाटू दહીં તમે યુઝ કરી શકો છો તે એડ કરીશું। ત્યારબાદ જેટલો ચણાનો લોટ હોય તેનાથી ડબલ આપણે પાણી લેવાનું છે। ખાંડવીની અંદર છે એ છાશ, પાણી અને ચણાના લોટના માપનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે। તેથી આપણે જેટલો ચણાનો લોટ લીધેલો છે એટલો જ દહીં અથવા તો છાશ લેવાનું છે અને તેનાથી ડબલ પાણી લેવાનું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર, ચપટી હિંગ નાખવાની છે। હિંગથી છે એ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ, અને મરચાંની પેસ્ટ એડ કરીશું। અને આ મિક્સરને છે એ પ્રોપર મિક્સ કરી દેવાનું છે। જો આ મિક્સરને છે તમે બ્લેન્ડ કરી દેશો તો તે ફટાફટ છે એના લમ્સ છે એ તૂટી જશે અને એક સરખું છે એ લિક્વિડ તૈયાર થઈ જશે। હવે હું આને છે એ બ્લેન્ડર કરી દઈશ જેથી એકરસ થઈ જાય। હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ સેમ કન્સિસ્ટન્સી વાળું બની ગયું છે। હવે આપણે તેને ગાળી લઈશું। ગાળવાથી છે એની અંદર જે કંઈ આદુ અથવા તો મરચાંના જે બી થોડો અધકચરો રહી ગયું હોય તે નીકળી જશે, જેના કારણે છે ખાંડવીના રોલ કરીએ ત્યારે તે ઇઝીલી રીતે રોલ થઈ જાય। આપણું બેટર છે એકદમ મસ્ત રેડી થઈ ગયું છે। હવે આપણે કુકરની અંદર સ્ટેન્ડ મૂકી દઈશું અને તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેની ઉપર આપણે આપણું બેટર છે મૂકી દઈશું। આ બેટરને છે આપણે ખુલ્લું નથી રાખવાનું, તેના ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું। જો ખુલ્લું રાખીશું તો કુકરની બહાર જે પાણી છે એ અંદર આવી જશે અને આપણી ખાંડવી છે એની અંદર પાણી વધી જશે, જેથી કરીને તે સારી રીતે રોલ નહીં થઈ શકે। આ ડીશની જગ્યાએ તમે એલ્યુમિનિયમ ફોઇલથી પણ તેને કવર કરી શકો છો। હવે છે આપણે 5 થી 6 વિસલ થવા દેવાની છે। અહીંયા મેં કુકરનું ઢક્કણ ખોલી લીધું છે। હવે આપણે ચેક કરી લઈશું। અને પ્રોપર મિક્સ કરી દઈશું। ખાંડવી માટે જે બેટર છે એ સરસથી મસ્ત રેડી થઈ ગયું છે। જો તમને થોડું ઢીલું લાગતું હોય તો તમે 2 વિસલ વધારે કરી અને ફરી 2 સીટી વગાડીને રેડી કરી શકો છો। હવે હું આ ખાંડવીને પાથરી દઈશ। હવે ખાંડવીને આપણે પાથરી દઈશું। ખાંડવીને પાથરવા માટે થોડી આપણે સ્પીડ રાખવી પડશે। ખાંડવીને મેં પ્લેટ ઉપર સારી રીતે પાથરી દીધી છે।
હવે આપણે તેને થોડીવાર ઠંડુ થવા દઈશું. હવે છે આપણે ચાકાની મદદથી કાપા પાડી દઈશું. અને હવે રોલ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે ઇઝીલી રીતના રોલ થઈ જાય છે. તો આપણે રોલ વાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વઘાર કરી લઈશું. હવે વઘાર કરવા માટે મેં એક તવાની અંદર તેલ લઈશું. વઘાર કરતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ એડ કરીશું, લીમડાના પાન અને તલ એડ કરવાના છે. આ વઘાર છે આપણે ખાંડવી ઉપર કરી દીધો છે. તમે જોઈ શકો છો કે કુકરમાં ખાંડવી બનાવવી એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. ખાંડવી બનાવતી વખતે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે માપ છે એ પરફેક્ટ લેવાનું છે. જે મેં તમને આગળ બતાવ્યા મુજબ જ માપ લેશો તો તમારી ખાંડવી છે એ એકદમ સરસથી અને ફટાફટ બની જશે. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.